हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां ने? तो मजामां ज छो। तो आपणे આવી ગયા છીએ વાડીએ અને અમારું બાળ મંદિર જોવો। લક્ષ્મી ને જશોદા ઊભી છે અને જમના બેઠી છે, પણ બેઠી છે। તો આપણે હવે ગાયને રોટલી દઈ દેવી, કૂતરીને રોટલી નાખી દેવી અને ચોટલાનું છાણ નાખી દેવી, પછી ગાયું ધોઈ લેવી। તો ચાંદની પૂનમ ને ત્યાંમાં માટે જ હોય। તેમાં કરવો જાય હાલે અને કેમ ટૂંકી કરી છે? હા એટલે પછી માથું જો કેમ આવી ગઈ। તો આપણે કૂતરીને રોટલી નાખી દઈએ। આપણે ગાયોની દોવાઈ ગયું છે અને તો વાસળીઓને પણ અહીંયા બાંધી દીધી છે। તો હવે આપણે જઈએ છીએ ઘેરે। કેમ હે? હા ઘેરે હો, આજ તો દી ની દેખાતો એટલે નકર તો મોડું થઈ ગયું। એ તો ખબર હશે, દિવસ નો દેખાતો પણ ટાઈમ ની ખબર હોય ને આપણને કે કેટલો ટાઈમ વયો ગયો છે। વાદળા છે ને એટલે આજ સારું છે મારે તો ઘરે જવા દેવી। 5 મિનિટ આમ તેમ ચાલી શકે, ન ચાલી શકે ને। ટ્રેક્ટરના ફેરા પણ ચાલુ થઈ ગયા છે। ચાલુ કરાવી દેવું। ક્યાં તૂટ નાખી છે? તો ખાતર ભરવાનું ચાલુ આવી નહોતી તો આપણને એમ થયું કૂતરી આવી નથી, પણ જો અહીંયા ખાતરના ઢગલા ઉપર ચડીને બેઠી છે। તો હવે ત્યાં આપણે રોટલી નાખતા જઈએ। તો આપણે જો હવે સાસ બનાવીને ગયા હતા એટલે સાસ બની ગઈ છે। તો હવે આપણે ઉતારી લઈએ। તો આપણે પહેલી વાર સાસ ઉતારી લીધી છે અને ફરીને પાછી તો પૂરી વાર દીધી છે। હવે બીજી વાર સાસ કરી નાખી। ચૂલે તવો પણ મૂકી દીધો છે અને માખણ પણ અહીંયા તૈયાર કરી વાળ્યું છે। આજે પાછું ઘી ગરમ કરી નાખ્યું। તો આપણે ઘી ગરમ થવા માંડ્યું છે। આજે 3 દિવસનું માખણ હતું, બહાર ફ્રીજમાં પડ્યું એ બહાર લઈ લીધું હતું અને આજનું તાજે તાજું છે એટલે આજે ગરમ થતાં વાર નહીં લાગે। તો આપણે ગરમ કરી નાખવી। ઘી ગરમ થઈને ગળાઈ ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે 11:30 થઈ ગયા છે। તો આપણે રીંગણ બટેકાનું શાક બનાવવાનું છે। તો જો તાજા રીંગણ વાડીએથી ઉતારીને લેવા છે। તો શાક ને રોટલી બનાવી નાખી એટલે જમવાનું તૈયાર થઈ જાય। આજ તો જો આપણે વાડીએ આવવામાં 6:45 વાગી ગયા છે, કારણ કે ઘરે કામ હતું એટલે આપણે રાજુને હારવાર આવી નથી ગયા। તો અત્યારે ફ્રી થયા તો કીધું હવે જઈએ આપણે, ગાયો ધોવાનો ટાઈમ થઈ જશે હમણાં। તો જો આજ તો ચાંદનીને અને શક્તિને તો ફેરવી લાગે છે। શક્તિ એ હાલ બળદને ઓલી સાઈડ લઈ લીધા છે અને શક્તિને ચાંદનીને આ બાજુ લઈ લીધી છે। લક્ષ્મી જશોદાનું ઓલી બાજુ બાંધ્યું છે પૂનમની બાજુમાં, અને આ જમના જો અહીંયા શક્તિ પાસે બાંધી છે। પાણી મોટર પણ ચાલુ કરી દીધી છે, રસકો પાતા લાગે છે। શેમાં પાણી જાય છે? પાણી શેમાં જાય છે? કેટલોક બાકી રહ્યો છે? એક કેરો બાકી છે। આ શું ચાલુ કર્યું છે? પણ એ હવે એમાં ન જાય, ન જાય એમાં, ન જ જાય ને, કારણ કે ઓલી તો તડકાની તેપી હોય ને, ઓલી થઈ ગઈ હોય ને, આ થોડી કડક પડે ને, સાઈડ મેં ધૂળ થોડી કાઢો તો થાય। જો આ ખજૂરી છે ને, આ ખજૂરીનો રોપ નાખેલો હતો, ઠળિયા શું પતા અને આ છે સરગવો નહીં, ને આ લીમડા જો સુકાઈ ગયા છે, પણ આ પાછો અહીંયા ફૂટ્યો છે જો, એટલે આપણે આ જો અહીંયા ફૂટ્યો છે।
નીચેથી ફૂટતો આવે છે ને ફૂટતા આવે છે અહીંયા છે હમ ફૂટ છે આ નહીં ફૂટે એવું લાગે એ ફૂટ છે તો એને તે કાઢ્યા અને એક તો આજે નીકળે જાય છે પણ હવે અને આ છે આપણે ગઢપુરનો કે જે મારા સભા કરીને બે હતા ત્યાં જે લીમડો છે એ લીમડાની લીંબોળી લાવીને ચોપેલો છે નહીં હા બે લીંબુ લાવ્યા હતા એમાં એક ઉજરી એક નો ઉજરી આ શું છે ફરક વધશે ફરક વધશે તો ઉપરથી ડોકા કપાઈ ગયા છે પણ સાઈડમાં ફૂટી ગયો છે નહીં આ કેળ પણ ઘણી મોટી થઈ ગઈ છે હવે ગાયું ખાણ આપવાનું બાકી છે ને હા આપજે તો હાલો હવે આપણે ખાણ આપી દેવી લક્ષ્મી નાનેના રાશન આ પડ્યા છે ખાણ આપવાના લેતા જઈ જમના ને તપેલી ક્યાં ગઈ અંદર છે રસોડામાં ઓસરીમાં તો જો અહીંયા પંખો ચાલુ મૂકીને ત્યાં લીમડાની કોથળી ફેરવવા વહી ગયા છે અને અહીંયા પંખો ફરે છે એકલો એકલો તો આપણે હવે ત્રણેય ગાયોને અને વાસળીઓને ખાણ આપી દેવી કારણ કે 6 વાગવા આવી ગયા છે ખાણ દઈ દેવી ખાણ ખાઈ લે પછી દોઈ લઈ હવે ગાયોએ ખાણ ખાવાનું કરી દીધું છે ચાલુ જો ચાંદનીને શક્તિને અલગ અલગ મૂકવું પડે કારણ કે બેને એક સાઈડ મૂકવી ને તો બે બાંધે એક ખાઈ નહીં ખાવા દે નહીં પૂનમને ઓલી બાજુ નીચે મૂક્યું છે નહીંતર આ શક્તિની પાછું ગમાણે ખાવા આવ્યું છે લક્ષ્મી પણ નીચે ખાય છે અને જશોદાએ ચોખાએ હોતું લીધું છે જમના જો જમના મોઢું ઊંચું કર એ જમના જશોદા ખવાઈ ગયું તારે હવે ખાણ ખાઈ લે પછી આપણે દોઈ લેવી આપણે હવે ગાયું ધોવાઈ ગઈ છે અને દીવાબત્તી પણ થઈ ગયા છે અને અહીંયા જો બાળ મંદિરને પણ નીણ નખાઈ ગઈ છે અને વાસળી ગાયુંને પણ નીણ નાખી દીધી છે તો હવે આપણે જઈશું ઘેરે ઘેરે નથી જવું ઘેરે નથી જવું હાલો પછી મારે મોડું થાય આપણે જમવાનું રેડી થઈ ગયું છે જો ભરેલો ભીંડો છે રોટલી છે અને આરે દૂધ છે કેરીનું અથાણું છે તો આજનો બ્લોગ આ સાથે જ આપણે પૂરો કરીએ છીએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.